ચૂંટણી જતા ના જોજે દિલા નૂટન મસ્ત એમને પગ પાડ્યો ફરતી ના દસ્ટિંગ કોઈ ફરતી ના જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો આ બાજુ આપણે ભાવેશની થાર ગાડી લઈ નીકળી ગયા છે 4 રસ્તે જવા માટે, કેમ કે ભાવેશને નખાવાની છે આગળ LED લાઇટો દિવસ કાર એસેસરીઝમાં. જો આ થાર તો મિત્રો અમે લગભગ ખરી ગાડીઓને દિવસમાં જ એસેસરી કરાવી છે. કાલોમાં નખાઈએ કે LED પણ બીજી નખાવાની છે અને વાયરિંગ એ સેટિંગ કરાવવાનું, એટલા માટે ક્યાંથી ગાડી લઈ અને નીકળી જાય. ગાડી મૂકી અને આવતા રહીએ, પછી લેવા જઈએ હોજી મળી. તો અમારા આ બાજુ ગટુ હજી તજીને આવી જાય. ગટુ ચો જવાનું હો? ચોકન જવાનું બોલ. હા ગરબા જોવા જવાનું હો? ચોકન ક્યાં મંદિરે? બાળ મંદિરમાં? બાળ મંદિરે જવાનું એવું? એવું સારું હાડો. તમે ચીજના ગરબે રમશો, રમીને બતાવજો. ગરબે રમો હાડો, ગરબે રમો. ચીજના રમવાનું રમજો, તાળી પાડીને હેડો રમો. તો મિત્રો જો આ કાર એસેસરીઝમાં એસેસરીઝ થઈ ગઈ. ભાવની થારો સાપડી બતાવું. LED નખાય. LED ચો પ્રોજેક્ટર. આમાં મિત્રો કંપનીની કોઈક એવી ખાસિયત આવે, ઉપરની LED ખુલતી નહીં, સીધી બદલવી જ પડે. જો આ LED ખુલે નહીં, કંપની કોઈક એવું ફિટિંગ કરીને આપે. આ પ્રોજેક્ટર નખાયા જોજો નેચરના. પ્રોજેક્ટર મિત્રો મૂઘા છે, અમે નખા 18,000માં નખાયા મિત્રો. કોઈ કિંમત ગણતા હોય તો કહેજો. એકણ અમે 18,000 રૂપિયામાં નખાયા છે એ બતાવી દીધો. આ પડી આ કંપની લાઇટો છે, આ રી જોઈ લો. આ રી કંપનીની આ લેલી સાદી લાઇટો, એરી કંપનીની. આ LED જ છે પણ સાદી LED છે. આપણે નખાઈએ, આ નખાઈએ. 2 વર્ષની ગેરંટી આવે, જોઈ લ્યો. 2 વર્ષની ગેરંટી આવે ને. આ કોક સ્કેન કરો તો 6 મહિનાની ગેરંટી વધી જાય. વોરંટી લખાય પણ અમારા માટે ગેરંટી છે, કેમ કે આપણો બગડા તાણ પીસ ટુ પીસ જ બદલી આલે. આપણે ચો કંપનીનું ઓળખવા જવાના કાર એસેસરીઝ વાળાનું ઓળખીએ. તો મિત્રો ગાડી મૂકી હતી, થઈ જઈએ હવે જાઓ ઘેર. મળીએ સીધા ઘેર. દિલા ખાલી મોટન જોઈ લેજે. એ બળવંત વાટકી લાવજે. ના બળવંત કર નહીં, કંકુની વાટકી લાવજો. ચૂંટણી જતા ના જોજે દિલા નૂટન
કલેજ દબાવો કલેજને બ્રેક દબાવો બટન દબાવો હારી દબાવો એ તો દબાઈ રાખો ભાઈ ના એક જ દબાવો ફેરથી દબાવો કલેજ દબાવો કલેજ દબાવો ચાવી क्या है न्यूट्रल से गाड़ी अभी का न्यूट्रल चेक कर गाड़ी न्यूट्रल से बस तुरंत दबा जाओ शेयर पीली दबाओ तुरंत दबा जाओ दबा बटन कलेज नहीं दबाओ ब्रेक दबाई दी पॉकेट नहीं पॉकेट मारो दबाओ कलन मारो कलन मारो अरे દિલા જય બોલાવજે બોલો પૂર્વાભાઈ સાથે માત કી જય બોલો મુજે ઉભી રહે મસ્ત એમને પગ પાડ્યો ફરતી ના દસ્ટિંગ કોડ ફરતી ના ઉપર સરસ મસ્ત પાડે દસ્ટી તારા દિલીપ દસ્ટી જોવે દસ્ટી નું રિએક્શન ભણી છે આપણે આસ્કુજી ને ભરત છે ને ભણી બોલો પૈસા ની મુચકે જોઈ ગયા આ રે ગાડી બેહી પ્યાલે લાવ પાડો રોહા બેટી અંદર યાર હો મને ખબર લાવજે લાવજો ને ભાવ ઉપાડી કેટલાના પગાર નિમા ચાચી નસ ઉપરા પર તો પાડ્યા બીજો અલગ પાડવા તો ઓને પાડ્યો હા ઉભી રે અરે વાહ નિમા વાહ હારી હસી નખરો ઉરા ગાડી હા એવું તો સંધ્યાને પડે છે ત્યાંને હુકમ બાકી રાખી છે સંધ્યાને પાડી પાડ દો આવતી પગલું છે આવતી હવે તરખેડ થાય છે ચાર પાડવા જ પડે પૂરા ધામ આયા વાતો કરો બેકગ્રાઉન્ડ પછી ચાડે લાવે
હવે એવું નહીં લાગતું પેલા વાહ ફેરથી લે મસ્ત ની સરપંચ છે લે બ્લોગર નિમાન પગ તમે હા બલ્લુભાઈ આપણી જ ગાડી આવી આપણે જાવ ને 12 જણા ને કે તમારા ભાઈ રીલ બનાવરાયો તો મિત્રો આ તો બ્લોગ નાખ્યો નહીં અને તારમાં જુઓ આ બાજુ વિપુલ ભગત આ બાજુ અમાર કરણ આ તો અમારા દિલાભાઈની કમી છે દિલાભાઈની કમી રોજ દિલાભાઈને ગાડી શીખવાડવાની હતા અને આજ વિપુલ ભગતને ગાડી શીખવાડવાની નીકળ્યા હા અમારા હંગાત જેટલા શીખવાવાળા એટલે કરણ વારા ફરતી બધાને શીખવાડ્યું સારું હતું કેવું તો આપણે ફરવાનું ટાઈમિંગ રે કાકાને શીખવાડવાની કાકાને કપૂરસિંહને બધાને શીખવાડવી છે ને તે જો જવું ખબર હે સીધું અહીંથી અમદાવાદની ખેંચી લેવાની એક જ દાડામાં શીશિંગ ગયા પણ આપણે હાઈવે ની ચડવાનું સિંગલ પટ્ટી લઈ જાયું હું બાજુમાં બેસી રહ્યો સફારી આકરી હતી નાઇટમાં લોબેન જવાનું એટલે ના મજા આવે તો મિત્રો વિપુલ ભગત હંગાત આપણે નીકળી જાય ઓટો મારવા થાર રોક્સ લઈને મળીએ પછી વિપુલ ભગતને થોડો ઓટો મારી દઈએ તો મિત્રો આપણે વિપુલને ગાડી શીખવાડી અને આવી ગયા ગાડી લાઈને ઘેર મેળી દીધી વાલ બદલવાનો તો વાલ બદલી દીધો તો મિત્રો આ તો બ્લોગ ઘણો બધો લેટ આવ્યો કેમ કે આ ઉતારવું ને ઉતાર્યા પછી તરત બ્લોગ અપલોડ કરવાનો કેમ કે સવારમાં વહેલા ભરતજી એમને ગાડીનું મુહૂર્ત કર્યું રાતે ગાડી લાવ્યા તાણા બે હતા પણ સવારમાં વહેલા મુહૂર્ત કર્યું તો અમે પ્રોગ્રામમાં જેલા હતા એટલે વહેલા નહોતા ઉઠી ગયા પણ અમારા કરણ એમને કટ લઈ લીધેલા હતા જે ગાડીનું ભરતજીએ ફોર્ચ્યુનરનું મુહૂર્ત કર્યું ને કરણ એમનામાંથી કટ લઈ લીધા પણ એમનો બધાનો બ્લોગ આવી ગયો ને અમારો લેટ બ્લોગ આવ્યો એટલે મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.